હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા અને પ્યારા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે તમે જો કે અહીંયા જોઈ રહ્યા છો કે આપણી રામબાણ ટોપર બેચ અને આપણી રામબાણ ટોપર બેચની અંદર ધોરણ 12 અને ઇંગ્લિશ ગ્રામરની આપણે જે શરૂઆત કરી છે એમાં આજે આપણે ટોપિક 2 જોવાના છીએ, એટલે કે પાર્ટ 2 આજે આપણે ભણવાના છીએ. આગળના વિડીયોની અંદર આપણે ટોપિક 1 ની ચર્ચા કરી ગયા છે, પાર્ટ 1 આપણે ભણી ગયા છીએ અને આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવી છે ટોપિક 2 એટલે કે પાર્ટ 2 ની. ચલો હવે જ્યારે પણ આપણે ઇંગ્લિશ ભણીશું ત્યારે આપણે એક નિયમ રાખીશું કે પહેલા આપણે જે ભણી ગયા છીએ એનું થોડું ફાસ્ટ રિવિઝન કરી લઈશું અને પછી આપણે આપણા ટોપિકમાં આગળ વધીશું. તમે લોકો જો તૈયારી કરો છો તો તમને પણ હું જણાવી દઉં કે જ્યારે પણ તમે કંઈ નવું ભણવા બેસો છો તો નવું ભણતા પહેલા એકવાર જરૂર જે તમે જૂનું ભણી ગયા છો તેનું તમારે ફાસ્ટેગ રિવિઝન કરવું જરૂરી છે, તો જ તમે કોઈ પણ સબ્જેક્ટને સારી રીતે યાદ રાખી શકશો. બાકી જો તમે રિવિઝન નહીં કરો, નવું ભણતા જશો, જૂનું ભૂલતા જશો, આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, ચલો શરૂઆત કરી દઈએ છીએ. સૌથી પહેલા આપણે શું ભણી ગયા છે તો એકવાર હું તમને ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું. ચલો આપણે શરૂઆત કરી હતી કે ઇંગ્લિશ ગ્રામરની. તો આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર સામાન્ય પરિચયમાં આપણે એવું ભણી ગયા કે અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે જેને આપણે ABCD કહીએ છીએ. જો કે તમને ABCD તો આવડતી જ હશે. હવે વાત કરીએ કે 26 મૂળાક્ષરો એટલે કે આપણી ABCDમાંથી ABCDના 26 અક્ષરો છે. 26 અક્ષરોમાંથી 21 અક્ષર જે છે એ વ્યંજન છે અને વ્યંજનને ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ્સ. અને બાકીના 21 સિવાયના બાકીના જે 5 છે ઈ સ્વર છે અને સ્વરને ઇંગ્લિશમાં કહેવાય વોવેલ્સ. શું કહેવાય? વોવેલ્સ. કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. વ્યંજન કયા કયા છે તો પહેલા આપણે સ્વર યાદ રાખી લઈશું, વ્યંજનને યાદ રાખવાની જરૂર નથી, કારણ કે 26 અક્ષરમાંથી 5 અક્ષર ઈ સ્વર છે, એટલે સ્વરને કાઢી નાખો તો બાકીના જે વધ્યા એ બધા સ્વર છે. તો વોવેલ્સ એટલે કે સ્વર કયા કયા છે તો AEIOU આપણે કાલે ભણી ગયા. AEIOU. હે યુ. હા, તો આ યુ જે છે ને એને કહેવાય સ્વર, એટલે 5 સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણે ઇંગ્લિશને શીખવા માટે મારા વાલા, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ હું તમને વાત કરી દઉં. મેં તમને કીધું હતું કે તમને પાર્ટ ઓફ સ્પીચ આવડે તો ઇંગ્લિશ આવડે. હવે તમે મારી જોડે ભણી રહ્યા છો તો તમારે યાદ રાખવાનું છે કે હું તમને ધોરણ 12 માટેની ખાલી તૈયારી નથી કરાવતી. ધોરણ 12 ની અંદર તો તમારે જે ટોપિક આવે છે એને હું ટુ ધ પોઈન્ટ ભણાવી શકું છું, એના ફકરા સોલ્વ કરાવીને પૂરું કરી શકું છું. પણ એવું નહીં, તમે મારી જોડે ભણો છો, એક વિશ્વાસ કરીને 0 લેવલથી ઇંગ્લિશ કેવી રીતે ભણવું, એક પગથિયું કહેવાય ને, એક પાયો કેવી રીતે પૂરવો, એનું કામ હું કરી રહી છું. એટલે થોડી ધીરજ, થોડી પેશન્સ રાખજો અને કેવી રીતે તૈયારી કરવાની છે, જે હું ભણાવું છું, જે કહું છું એટલું કરી લેવાનું છે. તમારે બિલકુલ તમારું મગજ નથી લગાવવાનું. બેન, આ બધું ક્યાં કામમાં આવવાનું છે? એ જે દિવસે કામ આવશે ને એ દિવસે કહી દઈશ કે જો આ ભણી ગયા હતા એ હવે કામમાં આવ્યું છે. ઓકે, ચલો વાત કરીએ પાર્ટ ઓફ સ્પીચની. તો પાર્ટ ઓફ સ્પીચની અંદર તમારે 5 વસ્તુ તો કમ્પલસરી યાદ રાખવાનું છે. આપણે જોયું હતું નામ એટલે સંજ્ઞા. નામને ઇંગ્લિશમાં કહેવાય નાઉન. આ દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય એને આપણે નામ કહીએ છીએ. પછી બીજા નંબરે જોઈ ગયા સર્વનામ. સર્વનામ એટલે પ્રોનાઉન, નામના બદલે વપરાતો શબ્દ, જેને આપણે કહીશું સર્વનામ. નામના બદલે વપરાતો શબ્દ એને કહીશું સર્વનામ. કોઈ છોકરાનું નામ આકાશ છે તો આકાશ પોતાના માટે વાત કરશે તો આકાશ એમ નહીં કે આકાશની પેન છે, આકાશની બેગ છે, એમ નહીં કે આકાશ એમ કહેશે કે આ મારી પેન છે, આ મારો ફોન છે. તો આકાશના બદલે આકાશે કયો શબ્દ વાપર્યો? મારી, મારો, આવા શબ્દો વાપરે છે. તો ઈ શું છે? સર્વનામ છે. ઓકે, ચાલો પછી વિશેષણ, એડજેક્ટિવ. વિશેષણને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ. નામ અને સર્વનામના અર્થમાં વધારો કરે. શું? નામ અને સર્વનામના અર્થમાં વધારો કરે, જેને આપણે કહીશું વિશેષણ. મેં તમને ભણાવ્યું હતું કે આ છોકરી હોશિયાર છે, તો છોકરી નામ છે. છોકરી કેવી? હોશિયાર, એને કહીશું વિશેષણ. નામને પૂછવાનું કેવો, કેવી અને કેવું. ઓકે, અને જે જવાબ મળે એને આપણે કહીશું વિશેષણ. ચલો પછી ક્રિયાપદ.
જે વાક્યમાં ક્રિયા દર્શાવતું હોય એને કહીશું ક્રિયાપદ. અને દેશી ભાષામાં કહું તો જેની પાછળ વુ આવે ને એને આપણે ક્રિયાપદ કહીશું. જેમ કે રમવું, કૂદવું, નાચવું, ગાવું, જે બી ભણવું કે જે તમે કહો જેની પાછળ વુ આવતું હોય એને આપણે ક્રિયાપદ કહીશું. ચલો પછી આપણે જોઈ ગયા એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. ક્રિયાના અર્થમાં વધારો કરે એને આપણે કહીશું ક્રિયા વિશેષણ એડવર્બ. તો આ 5 શબ્દો તો તમારે કમ્પલસરી તૈયાર કરી લેવાના છે જો ઇંગ્લિશ ભણવું હોય તો. આ નહીં આવડે તો ઇંગ્લિશ નહીં આવડે પછી મને કહેતા નહીં બેન તમે કીધું નહોતું. ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો આ બધાની આપણે વ્યાખ્યા ભણી ગયા, ફરી રિવિઝન કરી લઈએ. 1 નંબરમાં હતું નાઉન. નાઉન એટલે નામ, સંજ્ઞા. દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, ક્રિયા, ગુણ કે ભાવને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે તેને આપણે નામ કે સંજ્ઞા કહીએ છીએ. આ દુનિયામાં રહેલ જેટલી વ્યક્તિઓ છે બધાના નામ છે. એવું ખરું કે કોઈ વ્યક્તિ આ દુનિયામાં જન્મ લીધો અને એનું નામ જ ના હોય? બધા જોડે આધાર કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, તો કેમ હોય છે? એ એનું નામનું ઓળખ બતાવે છે ભાઈ. વસ્તુ આ દુનિયામાં રહેલ તમે હાલ જે જગ્યાએ બેઠા છો, જે જગ્યાએ ઘરમાં બેઠા છો કે તમે બહાર બેઠા છો, તમે XYZ જગ્યાએ બેઠા છો, મારો વિડીયો જોઈ રહ્યા છો અને આજુબાજુ નજર કરો, તમને જે પણ વસ્તુ દેખાય એ વસ્તુનું કંઈક ના કંઈક તો નામ હશે જ ને. તો કે હા, તમે જે ક્રિયા કરો છો, હાલ બેઠા હશો, કોઈ રમતું હશે, કોઈ નાચતું હશે, કોઈ કૂદતું હશે, કોઈ ખાતું હશે, કોઈ પીતું હશે, તો ક્રિયા પણ થાય છે. પછી ગુણની વાત કરીએ. અમુક વ્યક્તિઓ સારા હોય, અમુક વ્યક્તિઓ ખરાબ હોય, અમુક ગુસ્સાવાળા હોય, અમુક દયાળુ હોય, અમુક પ્રેમાળ હોય, તો આ બધા ગુણ છે. ભાવ, ભાવની વાત કરીએ તો આપણી અંદર જે લાગણીઓ છે, જે પ્રેમ છે, જે ગુસ્સો છે, જે નફરત છે, આ બધા શું છે? ભાવ છે. તો આ બધાને ઓળખવા માટે એક શબ્દ વપરાય છે જેને આપણે કહીશું નામ. ઉદાહરણ તરીકે આપણે જોયું હતું કે પેન લઈ લો, લખું સુંદર પ્રેમ વિદ. આ બધું આગળ ભણી ગયા છે પણ રિવિઝન કરાવું છું, કારણ કે તમે જાતે તો રિવિઝન કરશો નહીં, તમને તો જોર આવશે, મને ખબર છે, ને ઇંગ્લિશ છે પાછું એમાંય. ચલો બીજા નંબરે સર્વનામ એટલે કે પ્રોનાઉન. નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. નામના વપરાય પણ નામના બદલે તમે જે શબ્દ વાપરો છો એને આપણે કહીશું સર્વનામ. ઉદાહરણ તરીકે હું, અમે, તું, તમે, તે, તેઓ, તમારું, મારું, તારું, તમારું, બધું. આ સર્વનામ છે. ચાલો પછી વિશેષણ એડજેક્ટિવ, જેને આપણે કહીશું વિશેષણ. જે શબ્દ નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. સુંદર, આ છોકરી સુંદર છે, આ છોકરો સુંદર છે, આ છોકરી જાડી છે, આ છોકરો જાડો છે. છોકરો કેવો? જાડો. તો પૂછવાનું નામને, છોકરો કેવો? કેવો પૂછવાનું જે જવાબ મળે એને આપણે કહીશું વિશેષણ. પાતળું, લાંબુ, હોશિયાર અને ચતુર, આ બધા શું છે? વિશેષણ છે. અને છેલ્લો શબ્દ વર્બ, ચોથો શબ્દ વર્બ એટલે કે ક્રિયાપદ. જે શબ્દ વાક્યમાં શું બતાવે? ક્રિયા દર્શાવે. કોઈ ક્રિયા થતી હોય તો એને આપણે કહીશું ક્રિયાપદ. લખવું, વાંચવું, રમવું, બોલવું, સાંભળવું વગેરે. ઓકે, હાલો આગળ 5મા નંબરમાં વાત કરીએ એડવર્બ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે, ક્રિયા તો કરે છે, એ ખાય છે, આ ક્રિયા થઈ ગઈ. અને કહેતા કે તે ખાય છે. ચલો ખાય તો છે પણ એમ આપણે એમ કહીએ કે તે ઝડપથી ખાય છે, ઝડપથી ખાય છે. જો ખાય છે એટલે ક્રિયા તો થઈ, પણ બીજું એક વાક્ય લીધું કે તે ઝડપથી ખાય છે, તો ક્રિયામાં શું કર્યો? ક્રિયાના અર્થમાં વધારો કર્યો. તો તે ઝડપથી ખાય છે. કેવી રીતે ખાય છે? ક્રિયા વિશેષણ તમારે શોધવું હોય તો પૂછવાનું કેવી રીતે. કેવી રીતે, જો આપણે કીધું તે ખાય છે, પછી બીજા નંબરનું વાક્યમાં તે ઝડપથી ખાય છે, તો પૂછો તે કેવી રીતે ખાય છે? ઝડપથી ખાય છે. પછી તે બોલે છે, આ ક્રિયા થઈ ગઈ. તે બોલે છે, આ ક્રિયા થઈ ગઈ. પણ બીજું વાક્ય લઈએ, તે ઝડપથી બોલે છે, તે ધીમે ધીમે બોલે છે. તો હવે આ ક્રિયા વિશેષણ અંદર એડ કરી. તે કેવી રીતે બોલે છે? ઝડપથી, ધીમેથી. તો આ ઝડપથી, ધીમેથી, ધીરજથી, તો આ બધા ક્રિયા વિશેષણ છે. ગુજરાતી ભણી લો, ગુજરાતી યાદ રાખી લો, ઇંગ્લિશ તો હું તમને યાદ રખાવી દઈશ, ચિંતા નહીં કરો તમારે.
ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આ ફાસ્ટેગ રિવિઝન આપણે મસ્ત સરસ મજાનું કરી લીધું છે અને હવે મારે તમને આગળ લઈ જવા છે એક ટોપિકમાં, અને એ ટોપિક એવો છે મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકાવ, કે જો એ ટોપિક તમને આવડી ગયો તો હું તમને ગેરંટી દાવા સાથે કહું છું તમારું 50% ઇંગ્લિશનું કામ એ ટોપિકમાં થઈ જવાનું છે. હેલો, મેં શું કીધું ખબર પડી? હવે હું તમને જે ભણાવવા જઈ રહી છું એ ટોપિક જો તમે તૈયાર કરી લીધો તો તમારું ઇંગ્લિશનું 50% કામ થઈ જવાનું છે. તમે જે કહો છો ને કે ઇંગ્લિશ નથી આવડતું, પણ હું એમ કહીશ કે ઇંગ્લિશ આવડશે, મારી ઉપર તમે વિશ્વાસ રાખજો મારા વાલા. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ તે પહેલા જે વિદ્યાર્થીઓ યુટ્યુબના છે ને મારો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે ખાસ જણાવી દઉં કે તમે હાલ મારો ડેમો વિડીયો જોઈ રહ્યા છો મારા વાલા વિદ્યાર્થીઓ, અને આ ડેમો વિડીયો છે ને આવા બીજા વિડીયો અને આખું ઇંગ્લિશ તમારે સરસ મજાનું ઇંગ્લિશ ગ્રામર ભણવું હોય તો તમે મારા એપ્લિકેશનમાં આવી શકો છો. આપણા એપ્લિકેશનમાં જે બેચ ચાલુ છે, જે આપણો કોર્સ અવેલેબલ છે ધોરણ 12 આર્ટ્સ માટેનો, તો આપણી જે બેચ છે એનું નામ આપેલું છે રામબાણ ટોપર બેચ 2027. ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ન્યૂ કોર્સ અને એડમિશન ઓપન થઈ ગયા છે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ છે જેમને કોર્સ જોઈન કરી લીધો છે, આ બેચને જોઈન કરી લીધી છે ને એ લોકો હાલ ભણી રહ્યા છે. હજુ કોઈ વિદ્યાર્થીને ખબર નથી, હજુ કોઈ વિદ્યાર્થી બેચમાં જોઈન નથી થયું, જેને સારું એવું પરિણામ લાવવું છે તો મોસ્ટ વેલકમ છે, તમે મારી બેચની અંદર જોઈન થઈ શકો છો. આ બેચ વિશે તમને થોડી ઇન્ફોર્મેશન, થોડી માહિતી આપી દઉં તો આપણું આર્યન ક્લાસીસ નામનું આપણું એપ્લિકેશન છે જેને તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું છે, અને આ જે એપ્લિકેશન છે એમાં ધોરણ 12 આર્ટ્સ માટેના ટોટલ 8 સબ્જેક્ટ એટલે 8 વિષય અવેલેબલ છે આપણી આ બેચની અંદર. કેટલા વિષય તમને મળે છે? 8 વિષય મળે છે. વિષયની જો વાત કરું તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને સંસ્કૃત, આ 8 વિષયની ટોટલ આપણી બેચ છે. 8 વિષય તમને 0 થી લઈ અને એક્સ્ટ્રીમ લેવલ સુધી ભણાવવામાં આવે છે, અને હું ભણાવું છું મારા વાલા વિદ્યાર્થીઓ. દરેક વિષયના ડેમો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. તમે ડેમો વિડીયો જુઓ, તમને મારી મેથડ સેટ થાય છે તો 100% તમે મારી ઉપર વિશ્વાસ કરી અને મારા કોર્સમાં જોઈન થઈ અને ભણી શકો છો. આ 8 વિષય, ટોટલ 8 વિષયની ફીસ માત્ર ને માત્ર 4,999 રૂપિયા છે, જે 1 વર્ષની ફી છે. તમને 1 વર્ષની વેલિડિટી મળે છે આ કોર્સની અંદર. આપણે એપ્લિકેશનની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું. પ્લે સ્ટોરમાં જઈને તમારે એને ડાઉનલોડ કરી અને રજીસ્ટર કરવાનું રહેશે. જેવું તમે પેમેન્ટ કરશો તરત તમને આ કોર્સ મળી જવાનો છે. હવે બીજી વાત કરી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ, કે તમે મારી ચેનલમાં ભણો છો તો તમે કમ્યુનિટી પોસ્ટની અંદર જઈ અને વિદ્યાર્થીઓના બેનર અપલોડ કરેલા છે, વિદ્યાર્થીઓના રિવ્યુ એડ કરેલા છે, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો અને 1000% મારી પર વિશ્વાસ કરી શકો છો. હવે જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે એ વિચારતા હશે કે બેન અમે કોમર્સના વિદ્યાર્થીઓ છે તો અમારે આ 8 વિષયની જરૂર નથી, અમારે ફક્ત ગુજરાતી અને ફક્ત ઇંગ્લિશની જરૂર છે. તો તમારા માટે પણ અવેલેબલ છે આ 2 વિષય. તમે 8 વિષય એકસાથે ખરીદી શકો છો. કોઈ વિદ્યાર્થીઓ એવા છે જેમને 8 વિષયની જરૂર નથી, ખાલી એક વિષય ખરીદવો છે તો એ પણ આપણા કોર્સમાં અવેલેબલ છે. તમે એકલું તત્વજ્ઞાન, એકલું મનોવિજ્ઞાન, એકલું સમાજ, એકલું ભૂગોળ, એકલું ગુજરાતી, એકલું ઇંગ્લિશ ખરીદીને તમે તૈયારી કરી શકો છો. હવે આની ફીસ શું છે, આના વિશે વધારે કોઈ માહિતી ડિટેલમાં તમારે જોવે છે તો તમને અહીંયા મારો મોબાઈલ નંબર આપું છું. આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને તમે મને વધારે માહિતી મેળવી શકો છો. ફોન અવશ્ય કરજો જો તમારે બેચમાં જોઈન થવાનું છે તો. ઓકે, ચાલો શરૂઆત કરીએ. પાછા આપણા ટોપિકમાં આપણે આવી જઈએ છીએ. ચાલો આપણે આગળ વધીએ આપણા ટોપિકમાં. હવે આગળ આપણે એક વસ્તુ ભણી ગયા છીએ મારા વાલા વિદ્યાર્થીઓ, સર્વનામ. શું ભણી ગયા છે? સર્વનામ. સર્વનામ એટલે કે પ્રોનાઉન. શું ભણી ગયા છે? પ્રોનાઉન. આપણે પહેલા જોઈ ગયા નાઉન. નાઉન એટલે નામ. બીજા નંબરે આપણે ભણી ગયા પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે સર્વનામ. પ્રોનાઉન એટલે શું થશે? સર્વનામ. હવે સર્વનામના અલગ અલગ પ્રકારો છે, એમાંથી જો તમારે ઇંગ્લિશ ભણવું હોય વ્યવસ્થિત અને ઇંગ્લિશનો તમારો પાયો મજબૂત કરવું હોય તો સર્વનામના વિવિધ પ્રકારોમાંથી આપણા માટે અગત્યનું છે પુરુષવાચક સર્વનામ. હેલો, મેં એવું કીધું કે આપણે આગળ ભણી ગયા સર્વનામ વિશે, કે નામના બદલે વપરાતો શબ્દ એને કહેવાય સર્વનામ.
નામના બદલે વપરાતો શબ્દ એને કહેવાય સર્વનામ. તો સર્વનામ આપણે આગળ ભણી ગયા. સર્વનામના વિવિધ પ્રકારો છે અને વિવિધ પ્રકારોમાંથી આપણા માટે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે પુરુષવાચક સર્વનામ. શું છે? પુરુષવાચક સર્વનામ. આ પુરુષવાચક સર્વનામને આપણે ઇંગ્લિશમાં કહીશું પર્સનલ પ્રોનાઉન. જો સર્વનામ એટલે તો પ્રોનાઉન થાય જ, એ તો આપણને ખબર છે, પણ પુરુષવાચકને ઇંગ્લિશમાં કહીશું પર્સનલ. હવે તમે એમ ના કહેતા કે બેન અહીંયા પુરુષ છે તો અહીંયા તો અમે મેન લખીએ તો ના ચાલે. સોની મોની, પણ તને જે ભણાવું છું એમાં ધ્યાન આપ ને. શું? પુરુષ એને કહેશું પર્સનલ, અને સર્વનામ એટલા માટે તો પ્રોનાઉન છે જે આપણે આગળ ભણી ગયા છીએ. હવે અહીંયા તમારે આનો સ્પેલિંગ યાદ રાખવાનું છે. શું સ્પેલિંગ યાદ રાખવાનું છે? તો આનો સ્પેલિંગ શું થાય? યાદ રાખશો, પેર અને સોનલ. કોઈ છોકરીનું નામ હોય સોનલ, તો આપણે નહીં કહેતા સોનલ કેમ છે, મજામાં છે? એટલે કહેશે કે હોય હું મજામાં છું. તો સોનલને કહેવાનું પેર સોનલ. શું? પેર, પહેરી લેને. પછી કેવું પડે ઓઢી લેને ઓઢણી ઓઢી લેને રે. ના, ઓઢી લેને નહીં, પહેરી લેને મોજડી પહેરી લેને રે. પેર. શું પેર? પહેરવું. પેર સોનલ. સોનલને કહેવાનું પેર સોનલ. એટલે જો પર્સનલ એટલે PER પેર, અને સોનલ એટલે SONAL. બોલવું હોય તો પર્સનલ બોલાય, પેર સોનલ બોલવાનું નહીં. આ તો તમારે સ્પેલિંગ યાદ રહી જાય એટલા માટે એના કટકા કર્યા છે સ્પેલિંગના. પેર અને સોનલ યાદ રહી જશે. હાલો આગળ વધુ. તો હવે આપણે ભણીશું પર્સનલ પ્રોનાઉન. મસ્ત સરસ મજાનું છે. જો આ આવડી ગયું ને તો 50% ઇંગ્લિશ તમારું અહીંયા ખતમ. ચાલો, શું કહેવા માંગે છે? પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામ પર્સનલ પ્રોનાઉનમાં 3 પ્રકારના પુરુષ છે. કેમ પુરુષ જ છે, અમે સ્ત્રીઓ નહીં હોય? તો કે ના, અહીંયા ખાલી પુરુષની જ વાત થાય છે. પુરુષવાચક સર્વનામમાં માત્ર 3 પ્રકારના પુરુષ હોય છે. પુરુષ કેટલા? 3. દરેકના જીવનમાં 3 પુરુષ હોય છે. એક એના પપ્પા, એક એનો ભાઈ, એક એનો હસબન્ડ. થઈ ગયા ને? પતિ, પિતા અને ભાઈ. હા, 3 પ્રકારના પુરુષ હોય દરેક સ્ત્રીના જીવનમાં. એ આવું નથી યાદ રાખવાનું, આ તો સમજાવું છું મારા વાલા, કે પુરુષવાચક સર્વનામમાં કેટલા પ્રકારના પુરુષ હોય? 3 પ્રકારના પુરુષ હોય છે. હવે કયા કયા પુરુષ? પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. ઇંગ્લિશના છોતરા પાડી દેવાના છે. છોતરા પાડી દેવાના છે. પણ તમારા છોતરા ના પડી જાય, ધ્યાન રાખજો, બરોબર સમજજો. આપણે ભણીએ છીએ પુરુષવાચક સર્વનામ, જે સર્વનામનો એક પ્રકાર છે. ઓકે, સર્વનામનો એક પ્રકાર જેને આપણે કહીશું પુરુષવાચક સર્વનામ. હવે પુરુષવાચક સર્વનામને આપણે કહીશું પર્સનલ પ્રોનાઉન. શું? પર્સનલ પ્રોનાઉન ઇંગ્લિશમાં. હવે આ પુરુષવાચક સર્વનામમાં 3 પ્રકારના પુરુષ હોય છે. કયા કયા પુરુષ હોય છે? તો એક પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઇઝ ઇટ ક્લિયર? આટલું તમને ખબર પડી હોય તો હું આગળ વધું. હું તમને ભણાવું છું પુરુષવાચક સર્વનામ, જેને ઇંગ્લિશમાં કહેવાય પર્સનલ પ્રોનાઉન. હવે આ પુરુષવાચક સર્વનામમાં 3 પ્રકારના પુરુષ હોય. કયા કયા? પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે પહેલો હોય, જો પુરુષને શું કહેવાય? પર્સન કહેવાય. હા, અહીંયા પુરુષવાચક છે. પુરુષવાચક છે એટલે આપણે પર્સનલ કીધું, પણ અહીંયા છે પુરુષ, તો પુરુષને ઇંગ્લિશમાં કહેવાય પર્સન. પુરુષ, પર્સન, પુરુષ, પર્સન. પણ અહીંયા છે પહેલો, તો પહેલાને ઇંગ્લિશમાં કહેવાય ફર્સ્ટ. અહીંયા છે બીજો, બીજાને ઇંગ્લિશમાં કહેવાય સેકન્ડ. અને અહીંયા છે ત્રીજો, ત્રીજાને ઇંગ્લિશમાં કહેવાય થર્ડ. તો આપણે ગુજરાતીમાં શું બોલીશું? પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પણ આ પહેલો, બીજો, ત્રીજો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. બોલો, આટલું ક્લિયર હોય તો હું આગળ જાઉં. હેલો, આટલું ક્લિયર હોય તો હું આગળ જાઉં. યુટ્યુબના મારા જે વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે, તો તમે મારા વિડીયોના નીચે સારી એવી કોમેન્ટ કરી શકો છો. જો તમારે ઇંગ્લિશ ભણવું હોય અને આવા સારા એવા વિડીયો ભણવા હોય તો તમે સારી એવી, તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરી શકો છો.
ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કઈ ના ઘટે, તો જિંદગી ઘટે, પણ તમારી કમેન્ટ ના ઘટવી જોઈએ હો. હા, અને તમારી એક કોમેન્ટથી છે ને તો મને બહુ જ મોટિવેશન મળે છે કે હું તમારા માટે આવા અવનવા પ્રયત્નો કરું, જેથી તમે ધોરણ બાદ આર્ટ્સની અંદર ઇંગ્લિશ એકદમ દેશી ભાષામાં સમજી શકો છો એમ. ચાલો, હવે મેં એવું કીધું કે હું તમને સર્વનામ ભણાવું છું. સર્વનામનો એક પ્રકાર જેનું નામ છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામને ઇંગ્લિશમાં પર્સનલ પ્રોનાઉન કહેવાય. હવે પુરુષવાચક સર્વનામમાં 3 પ્રકારના પુરુષ હોય છે. કયા કયા પુરુષ? પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પહેલા પુરુષને ફર્સ્ટ પર્સન કહેવાય, ત્રીજા પુરુષને સેકન્ડ પર્સન કહેવાય અને ત્રીજા પુરુષને થર્ડ પર્સન કહેવાય. પહેલાને ફર્સ્ટ, બીજાને સેકન્ડ, ત્રીજાને થર્ડ. આ તો તમને આવડતું જ હશે. ફર્સ્ટ ને સેકન્ડ ને થર્ડ ને આ તો તમે ભણ્યા હશો અને સાંભળ્યું હશે. હવે એક વસ્તુ યાદ રાખવાનું છે. પહેલો પુરુષ હોય એને જે બોલનાર હોય એને આપણે કહીશું પહેલો પુરુષ. જે પણ બોલતું હોય, તમારી ભાષામાં મારી ભાષામાં વાત કરીએ કે જે બોલતું હોય, બોલતું હોય એને ઇંગ્લિશમાં આપણે વાત કરીએ તો એને કહેવાય પહેલો પુરુષ. જે સાંભળનાર હોય એને કહીશું બીજો પુરુષ, અને જેની ચર્ચા થતી હોય તેને કહીશું ત્રીજો પુરુષ. શું કીધું? બોલનાર હોય એ પહેલો પુરુષ, સાંભળનાર હોય બીજો પુરુષ, જેની ચર્ચા થતી હોય તે ત્રીજો પુરુષ. હવે સાંભળજો. બોલનાર કોણ બોલે? જેના લગ્ન ના થયા હોય ને બોલ બોલ કરે, મને પરણાવો રે પરણાવો. શું કે? ઘરમાં બોલે. કોણ બોલે? જે કુંવારો હોય, જેના લગ્ન ના થયા એ આખો દિવસ કે ઘરમાં એ હવે તો મને પરણાવો, એ બાપા હવે તો મને પરણાવો, મારી ઉંમર થઈ ગઈ છે, હવે તો મારા લગ્ન કરાવો. તો જે બોલનાર હોય એને કહીશું પહેલો પુરુષ. પહેલો પુરુષ એવો છે જે કુંવારો છે. શું છે? કુંવારો છે. એ આખો દિવસ બોલ બોલ કરે છે, એ આખો દિવસ બોલે છે. શું બોલે છે? મને પરણાવો રે પરણાવો. બોલનાર હોય એને કહીશું પહેલો પુરુષ. એ બોલે છે. કેમ બોલે છે? એને પરણવું છે, એને પરણાવો. ચલો વાંધો નહીં. પહેલો પુરુષ એ બોલનાર. હવે બીજો પુરુષ સાંભળજો. હવે પહેલો પુરુષ જે હતો ને એના લગ્ન કરાવી દીધા પછી, લગ્ન કર્યા પછી એ શું થઈ જાય છે? સાંભળનાર. કેવી રીતે? એની પત્ની ઘરમાં આવે એટલે તમને ખબર છે કે ઘરમાં પત્ની આવે ને એટલે એક પુરુષ હોય ને પત્નીનો થઈ જાય. આખો દિવસ પત્નીનું જ સાંભળે. પછી ઘરવાળા એવું કે પહેલા તેમ કહેતો તો, બોલ બોલ કરતો હતો મને પરણાવો, ને હવે પરણાવી દીધો તો અમારું સાંભળતો નથી. હવે એની શું કહેવાય, એની પત્નીનું સાંભળે છે. તો સાંભળનાર હોય એને આપણે કહીશું બીજો પુરુષ. સાંભળે કોનું? પોતાની પત્નીનું. સાંભળનાર હોય એને કહીશું બીજો પુરુષ. હવે સાંભળજો. લગ્ન થઈ ગયા, ઘરમાં એની પત્નીનું સાંભળ કરતો હતો એટલે ડખો થયો એટલે ભાઈના છૂટાછેડા થઈ ગયા. શું? છૂટાછેડા થઈ ગયા. હવે જેના પણ છૂટાછેડા થાય, તમે સાંભળજો, આખા ગામમાં એની ચર્ચા થતી હોય. શું? આખા ગામમાં એની ચર્ચા થતી હોય એટલે એને કહીશું ત્રીજો પુરુષ. પહેલો પુરુષ હોય એ બોલે મને પરણાવો, પછી પરણાવી દીધો, પછી એ શું કરે? બીજો પુરુષ સાંભળે, એની પત્નીનું સાંભળે અને સાંભળ કરે અને છૂટાછેડા થાય એટલે એની ચર્ચા થતી હોય એને કહીશું ત્રીજો પુરુષ. આજે મેં તમને ઉદાહરણ આપ્યા ને કે આ કુંવારો હોય એ બોલે, પછી એનું પત્નીનું સાંભળે. આ ખાલી એક મજાક છે તમને યાદ રાખવા માટે, બાકી આનું કોઈ કનેક્શન નથી હો. એટલે તમે આમાં એને જોઈન્ટ ના કરતા પાછા. હા, હું તમને ઇંગ્લિશમાં ખબર પડે એટલા માટે આવું એક્ઝામ્પલ આપ્યું છે કે તમને યાદ રહી જાય કે બોલનાર હોય ને એ પ્રથમ પુરુષ હોય, સાંભળનાર હોય એ બીજો પુરુષ હોય, અને જેની ચર્ચા થતી હોય, જેની વાતો થતી હોય એને કહીશું ત્રીજો પુરુષ. જો આટલું તમને ક્લિયર હોય તો હું આગળ વધવા માંગુ છું. ફરી એકવાર સમજાઈ દઉં. પુરુષવાચક સર્વનામ જેને ઇંગ્લિશમાં કહેવાય પર્સનલ પ્રોનાઉન, જેમાં 3 પ્રકારના પુરુષ હોય છે. કયા કયા પુરુષ? તો જે બોલતું હોય ટૂંકમાં બોલનાર હોય એને પહેલો પુરુષ. પહેલા પુરુષને ઇંગ્લિશમાં કહીશું ફર્સ્ટ પર્સન. સાંભળનારને બીજો પુરુષ કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સેકન્ડ પર્સન. જેની ચર્ચા થતી હોય એને કહેવાય ત્રીજો પુરુષ, જેને ઇંગ્લિશમાં કહેવાય થર્ડ પર્સન. આટલું તમને આવડી ગયું તો ભાઈ મોજે મોજ. આગળ વધીએ. ચાલો. કોઈ એક વ્યક્તિ હોય તો એક વચન કહેવાય, એક કરતા વધારે હોય તો બહુવચન કહેવાય. આ તો આપણને ખબર છે કે એકલી કોઈ વ્યક્તિ હોય તો એને એક વચન કહેવાય, કારણ કે એકલો છે. પણ એક કરતા વધારે વ્યક્તિઓ હોય તો એને આપણે કહીશું બહુવચન. આપણને ખબર જ હોવી જોઈએ કે એકલું હોય તો એક વચન,
વધારે હોય તો બહુવચન. ઓકે, આટલું આપણે હું આગળ વધું. હજુ એક સરસ મજાનું તમને મારે કોષ્ટક ભણાવું છે. જો કોષ્ટક તમને આવડી ગયું તો સમજો તમારો બેડો પાર. હાલો આગળ વધીએ. ચલો, સરસ મજાનું આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. જો આ તમને યાદ રહી ગયું તો હું એમ કહું છું કે તમારું 50% ઇંગ્લિશ તમારું સ્ટ્રોંગ થઈ જવાનું છે. ઓકે, ચલો હવે આ કોષ્ટક છે. મેં તમને કીધું પહેલો પુરુષ હોય ને એ બોલનાર હોય. શું હોય? બોલનાર હોય. પહેલો પુરુષ એ બોલનાર હોય. હવે પહેલો પુરુષ બોલનાર હોય એમાં મારે વાત કરવી છે તો બોલનારની અંદર કોઈ એકલો વ્યક્તિ હોય, બોલનારની અંદર કોઈ એકલો એક જ વ્યક્તિ બોલતો હોય તો એ ક્યાં જાય છે? એક વચનમાં. પણ બોલનાર વ્યક્તિઓ વધારે હોય તો એ ક્યાં જશે? બહુવચનમાં. હવે સાંભળજો, હાલ કોણ ભણાવે છે? હું ભણાવું છું. સાંભળજો, બોલનાર. હાલ બોલે છે કોણ? હું બોલું છું. હું ભણાવું છું ને, હું બોલું છું. તો હું કયા પુરુષમાં આવે? તો પહેલા પુરુષમાં આવે. કેમ? જે બોલનાર હોય, જે બોલતું હોય એ પહેલો પુરુષ કહેવાય. બોલનારને પહેલો પુરુષ કહેવાય. તો હાલ હું તમને ભણાવું છું ને હું બોલું છું તો હું કોણ છું? બોલનાર. તો હું પહેલા પુરુષમાં આવીશ અને હું એકલી બોલું છું. હું એકલી બોલું છું. જો બોલનાર એકલો હોય તો એક વચનમાં જાય. તો એક વચનમાં એ શું શબ્દ વાપરશે પોતાના માટે? હું શબ્દ વાપરશે. હું બોલું છું. એ શું કહેશે? હું બોલું છું. બોલનાર એકલો હશે તો પોતાના માટે શબ્દ વાપરશે હું. હાલ હું ભણાવું છું તો હું બોલું છું. હું શું કહું? હું બોલું છું. તમને ખબર પડે છે? તો બોલનાર એક વચનમાં કયો શબ્દ પોતાના માટે વાપરશે? હું. શું વાપરશે? હું. પણ હવે હું તો બોલું છું, પણ મારી સાથે બીજી 2-3 છોકરીઓ બોલતી હોય, અથવા મારી સાથે ચલો આપણા સાહેબ છે ને, સાહેબ બોલે છે તો અમે બંને બોલતા હોઈએ, અથવા અમે ઘણા બધા લોકો હોઈએ ને અમે બધા બોલતા હોઈએ તો અમે શું કહીશું? એ અમે બોલીએ છીએ કોઈ સાંભળે છે. અમે બોલીએ છીએ કોઈ સાંભળે છે. ચલો આપણા ક્લાસની વાત લઈ લો. ચલો ફરી બીજું એક એક્ઝામ્પલ સમજાવો. સાંભળજો, હું તમને મસ્ત ભણાવું છું અને તમે ભણો છો તો હું શું કહીશ? ભાઈ હું ભણાવું એમાં તમને ખબર પડે છે? તો બોલનાર એ પોતાના માટે કયો શબ્દ વાપરશે? હું. કેમ હું શબ્દ વાપરે છે? કારણ કે તે એકલો છે. કોઈ એક જ વ્યક્તિ બોલતો હોય તો તે પોતાના માટે શબ્દ વાપરશે હું. પણ હવે તમે બધા છો અને તમે મને કંઈક કહી રહ્યા છો તો તમે શું કહેશો? એ બેન અમે બધા કહીએ છીએ, તમને સંભળાતું નથી. તો તમે શું શબ્દ વાપરશો? અમે. કારણ કે ક્લાસમાં છોકરાઓ વધારે હોય અને બધા બોલતા શું કહેશે? અમે કહીએ છીએ કે તમે ભણાવવાનું બંધ કરો. તો તમે તમારા માટે શબ્દ વાપર્યો અમે. એકલો બોલતો હોય તો એ કહેશે હું. પણ એકથી વધારે બોલતા હોય તો એ કહેશે અમે. માની લો કે તમે તમારા પ્રિન્સિપલની ઓફિસમાં ગયા, 5 છોકરાઓ કે 10 છોકરાઓ ગયા, તો તમારા પ્રિન્સિપલ ટેબલ ખુરશી ઉપર બેઠા છે. ઓકે, તો તમે પ્રિન્સિપલને શું કહેશો? સાહેબ અમે બધા કહીએ છીએ, તમને સંભળાય છે? અમે બધા એવું કહેવા માંગીએ છીએ તમે અમને કાલે રજા આપો. તો તમે બોલો છો. બોલનારા એક કરતા વધારે હોય તો એ પોતાના માટે કયો શબ્દ વાપરશે? અમે. બોલનારા એક કરતા વધારે હોય તો કયો શબ્દ વાપરશે? અમે. એક જ બોલતો હોય તો એ પોતાના માટે હું શબ્દ વાપરશે. બોલનાર એક કરતા વધારે હોય તો પોતાના માટે અમે શબ્દ વાપરશે. આટલું ખાલી સમજવાનું છે. એકલો બોલે છે તો પોતાના માટે હું શબ્દ વાપરશે. એકથી વધારે બોલે છે તો અમે શબ્દ વાપરશે. આટલું જો તમને આવડી ગયું તો સમજો કે જય સિયારામ. બોલનારને કહેવાય પહેલો પુરુષ. બોલનાર એકલો હોય તો પોતાના માટે શબ્દ વાપરશે હું. હું બોલું છું, તમે સાંભળો છો? બોલનાર એકથી વધારે હોય તો પોતાના માટે શબ્દ વાપરશે અમે. એટલે તમે એક વચનમાં, બોલનાર એક વચનમાં શબ્દ વાપરશે હું. બોલનાર બહુવચન એટલે વધારે વ્યક્તિઓ, બહુવચનમાં શબ્દ વાપરશે અમે. એ સાહેબ અમે બોલીએ છીએ, તમે સાંભળતા નથી. એ સાહેબ અમને આટલી તકલીફ છે, અમે આવું કહેવા માંગીએ છીએ. તો કેમ અમે શબ્દ વાપરે છે?
અમે એટલા માટે શબ્દ વપરાય કે એકથી વધારે વ્યક્તિઓ છે એટલા માટે. હું શબ્દ કેમ વાપરવો પડે? તો એક જ વ્યક્તિ હોય પોતાના માટે હું શબ્દ વાપરે, બોલતો હોય તો હું. આટલું બે વસ્તુ તમે માઇન્ડમાં ફિટ કરી લો તો હું આગળ વધું. ચાલો, આટલું યાદ રાખવાનું છે. હું, અમે. હું, અમે. પહેલો પુરુષ. પહેલા પુરુષની અંદર બે શબ્દો યાદ રાખશો. હું, અમે. હું, અમે. હું એ એક વચન છે. એક વચન એટલે એકલો વ્યક્તિ, અને બહુવચન એટલે એકથી એક કરતા વધારે. આટલું પૂરું. ચલો, તો હવે બીજા પુરુષમાં આવીએ. બીજો પુરુષ કોણ હોય? સાંભળનાર. કોણ હોય? સાંભળનાર. જે સાંભળતો હોય એને બીજો પુરુષ કહેવાય. હવે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો. તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો ને કોઈ તમારો મિત્ર સામે મળી જાય છે તો તમે શું કહેશો? અલ્યા તું. તમે એને શું કહેશો? અલ્યા તું. તો બોલે છે કોણ? તમે. પણ સામે સાંભળનાર કોણ છે? એકલો છે. તો તમે એને શું કહેશો? અલ્યા તું. રાહુલ તું. સામે કોણ આવ્યું? રાહુલ. સાંભળે છે કોણ? રાહુલ સાંભળે છે. સાંભળનાર એકલો હોય તો તમે એને શું કહેશો? અલ્યા તું. પણ જો સામેથી 4-5 તમારા મિત્રો આવતા હોય તો તમે શું કહેશો? અલ્યા તમે. શું કહેશો? અલ્યા તમે ક્યાં ગયા હતા? પકોડી ખાવા ગયા હતા? મને કીધું નહીં, એકલા ખાઈ આવ્યા. તો તમે એને શું કીધું? તમે. તમારો મિત્ર એકલો જ હતો તો તમે એને કીધું કે અલ્યા તું. કેમ એને તું કીધું? કારણ કે એ એકલો છે. તો એક વચન એટલે એક જ વ્યક્તિ. એક જ વ્યક્તિ સાંભળનાર એકલો હોય તો તમે એને કહેશો તું. પણ એકથી વધારે સાંભળવા વાળા હોય તો તમે એને શું કહેશો? તમે સાંભળો છો? અલ્યા તમે ક્યાં ગયા હતા? ખબર પડી? આવું આપણે બોલીએ છીએ. સાંભળનાર એકલો હોય તો એના માટે એક વચનમાં શબ્દ વપરાય તું. સાંભળનાર એકથી વધારે હોય તો એના માટે શબ્દ વપરાય તમે. તમે બધા સાંભળો છો? આવું કહીએ. હવે ક્લાસમાં હું ભણાવું છું. એક જ વ્યક્તિ બેઠો છે તો હું શું કહીશ? ભાઈ તું સાંભળે છે? હું શું કહીશ? તું સાંભળે છે? કેમ મેં એને તું કીધું? કારણ કે એ એકલો છે એટલા માટે મેં કીધું કે તું સાંભળે છે. તું શું કરે છે? તું ક્યાં ગયો તો? તું ક્યાંથી આવ્યો? તો હું એને તું કેમ કરું છું? કારણ કે એ એકલો છે ભાઈ, એ એકલો છે. પણ ક્લાસમાં તમે 10 વિદ્યાર્થીઓ બેઠા હોય તો હું શું કહું? તમે સાંભળો છો? તમને ખબર પડે છે? તમે ક્યાં ગયા હતા? તમે શું લાવ્યા? તમે શું કર્યું? તો તમે કેમ કીધું? કારણ કે સાંભળવા વાળા વધારે છે. જો સાંભળવા વાળું એકલું હોય તો એને કહેશું તું. પણ જો સાંભળવા વાળા વધારે હોય તો એના માટે શબ્દ આપણે વાપરીશું તમે. આટલા સુધી ક્લિયર? તો કે બેન ક્લિયર. ચલો, હવે એક વાત કરવી છે આપણે ગુજરાતી ભાષાની. શું? ગુજરાતી ભાષાની. હવે સાંભળજો. આપણે એવું કીધું કે એક વ્યક્તિ સાંભળતું હોય, સાંભળનાર કોઈ એક વ્યક્તિ હોય તો એને આપણે કહીશું તું. તો સાંભળજો. તમારા ઘરમાં તમારા પપ્પા છે. કોણ છે? તમારા પપ્પા છે. તો તમારા પપ્પા એકલા જ છે તો તમે કેમ તમારા પપ્પાને એમ નથી કહેતા તું સાંભળે છે? પપ્પાને કેમ એવું નથી કહેતા પપ્પા તું સાંભળે છે? તું પપ્પાને એવું કહેજો તું સાંભળે છે? એક કાનપટ્ટાની ખેંચીને આપી દેશે. કેમ? પપ્પાને તું ના કહેવાય ભાઈ. ભલે પપ્પા એકલા છે, સાંભળનારા પપ્પા એકલા છે, એક વચન છે, પણ પપ્પાને આપણે એવું ના કહી શકીએ કે તું સાંભળે છે. કેમ? આપણી સર્વિસ થઈ જાય. બીજું, ગુજરાતી આપણી જે ભાષા છે ને એ માન મર્યાદા વાળી ભાષા છે. કેવી છે? માન મર્યાદા વાળી ભાષા છે. એટલે ગુજરાતી ભાષામાં ભલે એકલો વ્યક્તિ હોય, આપણા પપ્પાની વાત કરીએ, આપણા પપ્પા એકલા હોય, એક જ વ્યક્તિ હોય, પણ એ સાંભળતા હોય, આપણે બોલતા હોય ને સાંભળતા હોય તો આપણે પપ્પાને આપણે માન આપીએ છીએ. પપ્પા તમે આટલું કામ કરો ને, પપ્પા તમે સાંભળો ને, પપ્પા તમે અહીંયા જાઓ ને. તો પપ્પાને તમે કહો છો તો તમે એટલે તો બહુવચન થઈ જાય. પણ મારા વાલા, આપણી ગુજરાતી ભાષા માન મર્યાદા વાળી છે. એટલે પપ્પા આપણા કરતા જે વડીલો હોય, જો સાંભળવા વાળા આપણા કરતા મોટા વડીલો હોય તો આપણે એને તમે કહીશું. ભલે એકલા છે તો તમે કહીશું. હવે આપણા શિક્ષક છે તો આપણા શિક્ષકને આપણે શું કહીશું? તમે. ભલે શિક્ષક આપણા એક જ છે પણ આપણે એમને શું કહીશું? તમે. એને એમ ના કહેવાય તું સાંભળે છે? શિક્ષકને આવું બોલાય ના? આપણી મર્યાદા દેખાઈ જાય, આપણા સંસ્કાર દેખાઈ જાય. શિક્ષકને ક્યારે તું ના કહેવાય.
ભલે એકલા હોય તો આપણે એને તમે જ કહીએ છીએ. એટલે આપણી જે ભાષા છે ને ખૂબ માન મર્યાદા વાળી ભાષા છે, જેની કોઈ વાત ના થાય. સમજ્યા ને? બીજું, તમારા ઘરમાં તમારી મમ્મી હશે ને, તમારી મમ્મી, તો તમારા પપ્પા જે છે, પપ્પા એ એકલા જ છે, એક વચન જ છે. તો તમારી મમ્મી તમારા પપ્પાને તું નથી કહેતી, તું વાપરતો નહીં, એવું ના કે. શું કે છે? એલા તમે સાંભળો છો? તો તમે કહેશે તમારા પપ્પાને. તમારી મમ્મી તમારા પપ્પા એકલા છે, એક વચન છે, તો એ એક વચનમાં તમારા પપ્પા સાંભળે છે, તો તમારી મમ્મી એમને માન આપશે કે તમે સાંભળો છો, તમે જમી લીધું, તમે આમ કરો. કેમ? કારણ કે આપણી ભાષા માન મર્યાદા વાળી છે. અને અત્યારે ઇંગ્લિશ ભાષાનો ક્રેઝ આવી ગયો છે. અત્યારના જમાનાની પત્નીઓ તમે કેવું તો ક્યાંય રહ્યું. અત્યારે તો શું કે, જાનુ બકા આવું બોલે છે, માય સોના, માય બાબુ. લો, અત્યારે આવું થઈ ગયું છે. અત્યારે તમે કહેવાનું તો ક્યાંય ખબર નહીં, ગુમ થઈ ગયું છે. ચાલો આગળ વાત કરીએ તો મેં તમને વાત કરી લીધી કે ગુજરાતી ભાષા એ માન મર્યાદાની ભાષા છે. એક વ્યક્તિ સાંભળતું હોય, એમાં આપણા પપ્પા હોય કે પછી આપણા કરતા મોટા વડીલ હોય, તો આપણે એને તમે જ કહીએ છીએ, ભલે એ એકલા હોય. આ ગુજરાતી ભાષાની વાત થાય છે. બાકી ઇંગ્લિશમાં એવું નથી. ઇંગ્લિશમાં કોઈ માન મર્યાદા છે નહીં. ઇંગ્લિશ પછી ભણાવું છું, પહેલા તમે ગુજરાતી ભણી લો. જો તમને ગુજરાતી યાદ રહી જાય તો પછી હું તમને ઇંગ્લિશ તો ફટાફટ ભણાવી દઉં છું. ઇંગ્લિશ તો એકદમ ઈઝી છે, ખાલી તકલીફ ગુજરાતીમાં છે. ગુજરાતીમાં એકલો વ્યક્તિ બોલતો હોય તો એ પોતાના માટે શબ્દ વાપરશે હું. ગુજરાતીમાં એકથી વધારે વ્યક્તિઓ બોલતા હોય તો પોતાના માટે શબ્દ વાપરશે અમે. એટલે હું એ એક વચન કહેવાય અને અમે એ બહુવચનનો શબ્દ કહેવાય. આ બોલનાર કહેવાય. બોલનાર એકલો હોય તો હું શબ્દ વાપરશે અને બોલનાર વધારે હોય તો અમે શબ્દ વાપરશે. સાંભળનાર એકલો હોય તો એના માટે તું શબ્દ વપરાય. સાંભળનાર વધારે હોય તો એના માટે તમે શબ્દ વપરાય છે. ચલો પછી હવે વાત કરીએ ત્રીજા પુરુષની. ત્રીજો પુરુષ એટલે જે ચર્ચામાં હોય. ત્રીજો પુરુષ એટલે જે ચર્ચામાં હોય. તો ચર્ચામાં હોય એ પુરુષ જો એકલા એક વ્યક્તિની ચર્ચા થતી હોય, એટલે કે કોઈ છોકરાની ચર્ચા થતી હોય, તો એના માટે આપણે શબ્દ વાપરશું તે. તે શું કરે છે? ધારો કે તમે કોઈ બે મિત્રો મળ્યા, તમે છો ને તમારો એક મિત્ર, તમે બે વાતો કરો છો, કેમ છે ભાઈ, મજામાં છે કે મજામાં છું. પછી તમારો બીજો કોઈ મિત્ર હોય તો એની વાત કરતા હોય તો તમે શું કહેશો કે ભાઈ દિનેશ શું કરે છે? અથવા તો તમે શું કહેશો તે શું કરે છે? એકવાર દિનેશનું નામ લો, પછી તમે શું કહેશો તે શું કરે છે, તે ક્યાં જાય છે, તે શું કામ કરે છે. તો તમે કોઈ છોકરાની ચર્ચા થતી હોય, તમે બે મિત્રો છો ને તમે ત્રીજા વ્યક્તિની ચર્ચા કરતા હોય, પણ એ છોકરો છે તો છોકરા માટે શબ્દ વાપરશે તે. તે શું કરે છે, તે આમ છે, તે તેમ છે, તે આમ છે, એવું બધું. તો છોકરાની જો ચર્ચા થતી હોય તો એના માટે શબ્દ વપરાય તે. પણ હવે બે બેનપણીઓ છે, બે સખી છે, સખી એટલે બેનપણીઓ. બે બેનપણીઓ વાત કરે છે, તો હવે એમને વાત કરવી હોય, કોઈ છોકરીની વાત કરવી હોય, કોઈ છોકરીની ચર્ચા કરવી હોય, તો બે બેનપણીઓ વાત કરે છે ને હવે ચર્ચા કરવી છે ખુશીની, કે ખુશી શું કરે છે, તેણી શું કરે છે. તો આમ જોવા જઈએ તો તેણી શબ્દ વપરાય. તેણી હો, તેણી, તેણી નહીં, ટ નહીં, તેણી, તેણી, તલવારનો ત, તેણી નો આવે. હા, એટલે તેણી એટલે શું થાય, ઓલી ઓછી હાઈટ વાળી થાય ને એવું કહેવાય. એટલે તેણી નહીં, તે નહીં. પણ ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ તો છોકરી માટે પણ તે જ કરતા હોય. તે શું કરે છે, એ પેલી શું કરે છે, પેલી આમ કરે છે, એ શબ્દ જ આપણે વાપરીએ છીએ. પણ આમ જો આપણે જોવા જઈએ તો છોકરી માટે જો વાત કરી હોય તો તેણી શબ્દ વપરાય. શું? તેણી. એટલે જો છોકરાની ચર્ચા થતી હોય તો એના માટે તે શબ્દ વપરાય. જો કોઈ છોકરીઓની ચર્ચા એટલે ખોદણી, એ જ ને, નિંદા. કારણ કે બે મિત્રો ભેગા થાય તો ત્રીજાની ખોદણી ચાલુ. ખોદણી મતલબ કે નિંદા ચાલુ. બે બેનપણીઓ ભેગી થાય તો ત્રીજીની નિંદા ચાલુ. તેણી આમ છે ને તેણી તો આમ છે ને તેણી આવી છે ને તેણી તેવી છે ને, એ જ. હવે આપણે કોઈ પ્રાણીની વાત કરવી હોય, કોઈ નાન્યતર જાતિ, કોઈ વસ્તુની અથવા કોઈ પ્રાણીની, કોઈ વસ્તુ કોઈ પ્રાણીની વાત કરવી હોય તો એના માટે શબ્દ વપરાય તે. તે વાઘ છે, તે સિંહ છે, તે પેન છે, તે બુક છે. એ પેલી તે બુક લાવી તે ક્યાં મૂકી? તો ચર્ચા શેની થાય છે? બુકની. તો બુક માટે તમે શબ્દ શું વાપરશો? તે. પછી તમે વાત કરો કૂતરાની, કે તે કૂતરો ક્યાં ગયો? તે. કૂતરા માટે શબ્દ વાપરો તે. તે કૂતરો ક્યાં ગયો? શેરુ કહા ગયા? શેરુ કહી નહીં ગયા. એટલે આ 3 શબ્દો યાદ રાખશો ત્રીજા પુરુષમાં. જો ત્રીજા પુરુષમાં છોકરાની ચર્ચા થાય તો છોકરાની ચર્ચા માટે શબ્દ વપરાય તે.
જો છોકરીની ચર્ચા થાય એટલે કે સ્ત્રીની ચર્ચા થાય તેના માટે શબ્દ વપરાય તેણી. જો કોઈ પ્રાણી કે વસ્તુ કે નાન્યતર જાતિની ચર્ચા થતી હોય તો એના માટે શબ્દ વપરાય તે. તે, તેણી, તે ગુજરાતીમાં. ચલો હવે આગળ વાત કરીએ તો આ એક વચન છે. આ શું છે? એક વચન છે. આ એક વચન છે. હવે જો એકથી વધારે વ્યક્તિઓની ચર્ચા થતી હોય, એકથી વધારે વ્યક્તિઓની ચર્ચા થતી હોય તો એમના માટે શબ્દ વપરાય તેવો. શું શબ્દ વપરાય? તેવો. જો બે મિત્રો મળ્યા, માની લો આકાશ ને રાહુલ, આ બંને ઊભા છે અને આ બંને સારા મિત્રો છે. તો આ બંને વાતો કરે છે. કોની? એમના બીજા મિત્રોની. તો આ બંને વાતો કરે છે, ચર્ચા કરે છે. કોની? એમના બીજા મિત્રોની. તો શું કહેશે? આ રાહુલ આકાશને પૂછે છે કે ભાઈ આપણા બીજા મિત્રો શું કરે છે? તો આકાશ શું કરશે? તેઓ બધા પોતપોતાનું કામ કરે છે. તેઓ. ચર્ચા કોની થાય છે? એકથી વધારેની. તો એકથી વધારે વ્યક્તિઓની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એમના માટે આપણે શબ્દ વાપરશું તેઓ. એકથી વધારે વ્યક્તિઓની આપણે જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે આપણે શું કહેશું? તેઓ બધા મજામાં છે. તમે કોઈ મામા કે માસીના ઘરે ગયા, તમે એકલા ગયા હોય અને તમે વાતો કરતા હોય અને પછી વાત કરતા કરતા મામા હોય તો પૂછે કે તમારા ઘરના બધા શું કરે છે? તો તમે શું કહેશો? તેઓ બધા મજામાં છે. શું? તેઓ બધા મજામાં છે. ચર્ચા કોની થઈ રહી છે? એકથી વધારે વ્યક્તિની. હા, એમ પૂછ્યું કે તારી મમ્મી શું કરે બેટા? તો તમે શું કહેશો? મારી મમ્મી ઘેર છે, મસ્ત છે, મજાની છે, શાંતિથી કામ કરે છે. પણ બધાનું ઘરનું પૂછે કે ઘરના બધા શું કરે છે? તો તમે ઘરના બધાની વાત કરી એટલે બધા એટલે બહુવચન કહેવાય. તો બહુવચનમાં શબ્દ શું વાપરશો? તેઓ. તેઓ બધા મજામાં છે મામા, બધા મજામાં છે. તેઓ બધા તો મસ્ત મજાના છે, કોઈ તકલીફ નથી, બધા શાંતિથી રહે છે. એક વ્યક્તિની ચર્ચા થતી હોય એમાં છોકરાની તો તે શબ્દ, એકલી છોકરીની તો તેણી શબ્દ, કોઈ વસ્તુની વાત કરીએ અથવા તો કોઈ પ્રાણીની વાત કરીએ તેના માટે તે શબ્દ વપરાય. ચર્ચા થતી હોય, એકથી વધારે વ્યક્તિઓની ચર્ચા થતી હોય ત્યારે તેવો શબ્દ આવે. શું? તેવો શબ્દ આવે. આટલા સુધી ક્લિયર? આ તમને મેં ગુજરાતી ભણાવ્યું છે. શું ભણાવ્યું છે? ગુજરાતી. ઇંગ્લિશ તો ભણાવ્યું જ નથી મારા વાલા. જો હું, અમે, તું, તમે, તે, તેણી, તે અને તેઓ. આટલું તમને ગુજરાતી યાદ રહી જાય તો એના ઉપરથી મારે તમને ઇંગ્લિશ ભણાવવું છે. ગુજરાતીમાં પહેલો પુરુષ હું, પહેલો પુરુષ એક વચન હું, પહેલો પુરુષ બહુવચન અમે, બીજો પુરુષ એક વચન તું, બીજો પુરુષ બહુવચન તમે, ત્રીજો પુરુષ તે, તેણી, તે, ત્રીજો પુરુષ બહુવચનમાં તેઓ. આટલું તમને યાદ રહી જાય ગુજરાતીમાં તો હું આગળ વધું અને હું તમને ઇંગ્લિશ ભણાવું. જો ગુજરાતી નહીં આવડે તો ઇંગ્લિશ નહીં આવડે. પહેલા ગુજરાતી ભણો, પહેલા ગુજરાતી શીખો ને પછી હું તમને ઇંગ્લિશ ભણાવું છું. હું, અમે, તું, તમે, તે, તેણી, તે અને તેઓ. ગુજરાતીમાં કોઈ વ્યક્તિ એકલો બોલતો હશે, બોલનાર. બોલનાર એકલો હોય તો પોતાના માટે શબ્દ વાપરે હું. બોલનાર વધારે હોય તો શબ્દ વાપરે અમે. સાંભળનાર. શું? સાંભળનાર એટલે કે બીજો પુરુષ. સાંભળનાર એકલો હોય તો તું, સાંભળનાર વધારે હોય તો તમે. ચર્ચા છોકરાની થતી હોય તો તે, છોકરીની થતી હોય તો તેણી. કોઈ વસ્તુની ચર્ચા થતી હોય, કોઈ નાન્યતા, કોઈ પ્રાણીની ચર્ચા હોય તો તે. કોઈ વધારે વ્યક્તિ વસ્તુઓની ચર્ચા થતી હોય તો તેઓ. આટલું તમારે ગોખી મારવાનું છે. મને નથી ખબર, આ ટેબલ તમારે મને 5 વખત લખી અને મને વોટ્સએપ કરવાનું છે. આ જે બધા મને એમ કહેતા હતા ને બેન ઇંગ્લિશ ચાલુ કરો, ઇંગ્લિશ ચાલુ કરો, ઇંગ્લિશ ચાલુ કરી દીધું છે. હવે તમે મને 5 વખત આ કોષ્ટક હોમવર્કમાં લખીને મને મોકલવાનું છે. જો મોકલશો તો હું એવું સમજીશ કે તમે સિરિયસ છો, નહીં મોકલો તો હું એવું સમજીશ કે તમને કોઈ પડી નથી. ખબર પડી ગઈ? એટલે હા, જો તમે સિરિયસ છો, જો તમે ભણવા માંગો છો તો આ કોષ્ટક તમારે મને 5 વખત લખીને મોકલવાનું છે. બાકી તમે મેસેજ કરશો તો કોઈ મેળ પડશે નહીં. ચાલો હવે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં લઈ જાઉં. હુંને ઇંગ્લિશમાં કહેવાય આઈ. હુંને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ. હું એ ગુજરાતી છે, હુંનું ગુજરાતી શું થાય? આઈ. હું તમને 1000% વિશ્વાસ અપાવું છું કે આટલું કોષ્ટક તૈયાર કરો, તમને 50% ઇંગ્લિશ આવડી જશે. પણ આટલું પહેલા તૈયાર તો કરો. હુંને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ. જો આપણે ગુજરાતીમાં હું બોલું છું તો ઇંગ્લિશમાં હું બોલું છું ના કહેવાય. ઇંગ્લિશમાં હુંનું શું થઈ જાય? આઈ થઈ જાય. આઈ સ્પીક.
એટલે ઇંગ્લિશ અને ગુજરાતી, પહેલા ગુજરાતી આવડે પછી ઇંગ્લિશ આવડે. ગુજરાતી શીખી લો. હુંને ઇંગ્લિશમાં કહેવાય આઈ. તો યાદ રાખો, હું આઈ. શું? હું આઈ. હુંનું ઇંગ્લિશ શું થાય? આઈ. તો ભેગું યાદ રાખો, હું આઈ. ચમ આઈ? તને ઓય જોઈ નથી? ના, પણ હું આઈ. કઈ વાંધો નહીં, બેહી જા બકા, બેહી જા, શાંતિથી બેહી જા. હું આઈ. હુંને ઇંગ્લિશમાં કહેવાય આઈ. તો હું આઈ. થઈ ગયું? યાદ રહી જાય? ઓકે. ચાલો હવે અમે ને ઇંગ્લિશમાં કહેવાય વી. શું કહેવાય? વી. આ WE છે એને તમે વે ના વંચાય, વી વંચાય. આને શું કહેવાય? વી. અમે ને ઇંગ્લિશમાં કહેવાય વી. હુંને ઇંગ્લિશમાં કહેવાય આઈ. જો ઉચ્ચાર મેં લખી દીધો છે. અમુકને વાંચતા નહીં આવડતું હોય એટલે મેં ઉચ્ચાર પણ લખી દીધો છે. અમે ને ઇંગ્લિશમાં કહેવાય વી. શું કહેવાય? વી. WE. આ સ્પેલિંગ સાથે આ બધું આખું કોષ્ટક તમારે તૈયાર કરવાનું છે. પછી મને કહેતા નહીં કે ઇંગ્લિશ નથી આવડતું. કદી નહીં આવડે ભાઈ. ભણવું હોય, શીખવું હોય તો આખું કોષ્ટક 5 વખત લખો, સ્પેલિંગ સાથે તૈયાર કરો તો આવડશે. ચલો, અમે ને ઇંગ્લિશમાં કહેવાય વી. આપણે કેમ પહેલા જમાનો હતો બોલતા બનેવી. શું બોલતા? બનેવી. આપણા બેનના ઘરવાળા હોય ને એને આપણે શું કહીએ? બનેવી. અત્યારે તો જીજુ બોલે. શું બોલે? જીજુ. જીજુ. સોની મોની જીજુ વાળી. બનેવી નહીં, આપણે આમ બોલવાનું અમે વી. શું? અમે વી. અમે ને ઇંગ્લિશમાં કહેવાય વી. શું કહેવાય? વી. હુંને ઇંગ્લિશમાં કહેવાય આઈ. તો હું આઈ. અહીંયા અમે વી. અમે વી. તો અમે ને ઇંગ્લિશમાં વી કહેવાય. આ ટ્રીક આપું છું એટલે તમને યાદ રહી જાય કે ઇંગ્લિશમાં આને શું કહેવાય. હું આઈ, અમે વી, 2 વસ્તુ આવડી ગયું ઇંગ્લિશ. ચાલો આગળ. હવે તું. તું તારા. ના 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 ના. તુંને ઇંગ્લિશમાં કહેવાય યુ. શું કહેવાય? યુ. હે યુ લિસન ટુ મી. તું મને સાંભળે છે? તો કે હા. તુંને ઇંગ્લિશમાં કહેવાય યુ. અને હા, આ શબ્દ તમને નો આવડે એવું બને. યુ એટલે શું થાય? તું. આઈ લાઈક યુ. યુ લાઈક મી? સની મની લાઈક વાળી. તુંને ઇંગ્લિશમાં કહેવાય યુ. તું યુ. શું? તું યુ. સેમ ટુ યુ. તુંને ઇંગ્લિશમાં કહેવાય યુ. અને તમે ને ઇંગ્લિશમાં કહેવાય યુ. તો આ તો સેમ ટુ સેમ છે ભાઈ. ઇંગ્લિશમાં સેમ ટુ સેમ. ઇંગ્લિશમાં એક વ્યક્તિ સાંભળતું હોય તો એને યુ કહેવાય, અને ઇંગ્લિશમાં વધારે વ્યક્તિઓ સાંભળતા હોય તો એને યુ જ કહેવાય. એટલે તો મેં કીધું કે ગુજરાતી ભાષામાં માન મર્યાદા છે, ઇંગ્લિશમાં કોઈ માન મર્યાદા નથી. કેમ? કારણ કે ઇંગ્લિશમાં વાત કરું ને આપણા પપ્પા, તો આપણા પપ્પાને તું જ કહેવાય. ઇંગ્લિશ જો યુ અને યુ. તમે ને યુ કહેવાનું, તું ને યુ કહેવાનું. ઇંગ્લિશમાં કોઈ માન મર્યાદા નથી. આપણા દાદા હોય કે આપણા વડીલો હોય ને એને તમે શું કહો? યુ. શું કહેવાય? યુ. તું હોય એક વચન તોય એને યુ કહેવાય. તમે એટલે બહુવચન તોય ઇંગ્લિશમાં એનું યુ જ થાય. ગુજરાતીમાં પપ્પાને આપણે શું કહીએ? તમે. તો તમેનું ઇંગ્લિશ શું થાય? યુ થાય. પપ્પાને વાત કરીએ ને, પપ્પાને યુ કહીએ, ઇંગ્લિશમાં કંઈક કઈ બોલાવીએ તો પપ્પા ખુશ થઈ જાય. હા, મારો છોકરો ઇંગ્લિશ બોલે છે. પણ પપ્પાને એ ખબર નથી કે તમારો છોકરો તમને ઇંગ્લિશમાં તું કહે છે. તું. ગુજરાતીમાં તમે એમ કહેતો તું પપ્પા, તું સાંભળે છે? મજા ના આવે? એવું છે. તુંને ઇંગ્લિશમાં કહેવાય યુ અને તમે ને ઇંગ્લિશમાં કહેવાય યુ. તો આઈ, વી, યુ. ગુજરાતી કોઠો યાદ રાખવાનો છે ને ઇંગ્લિશ કોઠો યાદ રાખવાનો છે. ચલો, તેને ઇંગ્લિશમાં કહેવાય હી. છોકરો હોય તો છોકરાને ઇંગ્લિશમાં શું કહેવાય? હી કહેવાય. હી. શું કહેવાય? હી. છોકરીની વાત કરીએ, છોકરીને ઇંગ્લિશમાં શું કહેવાય? શી. છી. શું કહેવાય? છી. છોકરીને ઇંગ્લિશમાં કહેવાય સી. આ સી નો સ્પેલિંગ છે SHE. આ સ્પેલિંગ સાથે યાદ રાખવાનું છે. આ પેલું તમે જ્યારે ફંક્શન તૈયાર કરતા હો, તમે એક્ટિવ પેસિવ અને જે પેલું મૂકવાનું આવે છે, ખબર છે તમને? બધું આડા આવડું ફેરવવાનું આવે છે, એ બધું નથી આવડતું. આ બધું નથી આવડતું ને એટલા માટે એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું. જો આ બધું આવડી જાય ને તો કાળ બદલતા એક્ટિવ પેસિવ ને બધું તમને આવડશે. એક વિશ્વાસ રાખજો મારી ઉપર, 100% તમને શીખવાડી દઈશ. ચલો, છોકરા માટે હી શબ્દ વપરાય, છોકરી માટે શી શબ્દ વપરાય. અને તે એટલે કે ઈટ. ઈટ એટલે આપણે પેલું ઘર ચણીએ છીએ ને ઘરમાં જે ઈટો વાપરીએ છીએ ને એ ઈટની વાત નથી થતી. આ ઈટ એટલે તે. આ ઈટ કોના માટે વપરાય? તો ઈટ એ પ્રાણી માટે વપરાય.
પ્રાણી અને નાન્યતર જાતિ કે વસ્તુ માટે ઈટ વપરાય છે. ઓકે, ચલો પછી વાત કરીએ તેઓ. તેઓનું ઇંગ્લિશ શું થાય? ધે થાય. આને કહેવાય ધે. શું કહેવાય? ધે. તમે ધ્યેય ના કરતા, ખાલી ધે આવશે. THEY, ધે. આ ધે નો સ્પેલિંગ ખાસ યાદ રાખો. THAY નથી હો, THEY છે. આને કહેવાય ધે. ધેનો મતલબ થાય તેઓ. આટલું તમે યાદ રાખી લો તો મને મજા આવી જાય ને આગળ હું તમને સારી રીતે ભણાવી શકું. ફરી સમજાવી દઉં ભાઈ. હુંને ઇંગ્લિશમાં કહેવાય આઈ, અમેને ઇંગ્લિશમાં કહેવાય વી, તુને ઇંગ્લિશમાં કહેવાય યુ, તમેને ઇંગ્લિશમાં કહેવાય યુ, તેને ઇંગ્લિશમાં કહેવાય હી, તેણીને ઇંગ્લિશમાં કહેવાય સી, તેને ઇંગ્લિશમાં કહેવાય ઈટ, અને તેઓને ઇંગ્લિશમાં કહેવાય ધે. હવે તમારે શું કરવાનું છે? એક બાજુ ગુજરાતી કોઠો યાદ રાખો ને એક બાજુ ઇંગ્લિશ કોઠો યાદ રાખો. કેવી રીતે? હું, અમે, તું, તમે, તે, તેણી, તે અને તેઓ. ઇંગ્લિશમાં આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે. આટલું જ તે યાદ રાખવાનું છે. હું તમને પૂછીશ જ્યારે પણ ભણીશું ત્યારે પહેલા આ કોઠાનું રિવિઝન થશે અને પછી આપણે આગળ વધીશું. હવે એક બીજી વાત કરવી છે ભાઈ, કે આ ત્રીજો પુરુષ એક વચનની વાત કરીએ તો આ ત્રીજા પુરુષ એક વચનમાં કોનું નામ આવી શકે? છોકરાની વાત કરી કે છોકરાનું નામ આવે તો દુનિયાના છેડાના ગમે તે છોકરાનું નામ આપેલું હોય તો એ નામ શેમાં ગણાશે? ત્રીજા પુરુષમાં. જો કોઈ વ્યક્તિનું નામ હોય, દુનિયાના ખૂણાનો કોઈ પણ વ્યક્તિ હોય તો એને કોનો નિયમ લાગશે? ત્રીજા પુરુષ એક વચન. ઇંગ્લિશ ચાલે છે નિયમથી. નિયમ લગાડવા પડે ત્યારે ઇંગ્લિશ પરફેક્ટ ફૂલ તમને આવડે. હવે નિયમ લગાડવો છે પણ ખબર જ નથી ને કે આ વસ્તુ કઈ જગ્યાએ આવે, તો હું એમ વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિ હોય એ કઈ જગ્યાએ જશે? ત્રીજા પુરુષ એક વચનમાં. એટલે દુનિયાના છેડાનું, જો અહીંયા મેં લખ્યું છે રામ, કૃષ્ણ, રાધા, તો રામ, કૃષ્ણ, રાધા બધા શું છે? નામ છે. નામ વ્યક્તિઓના નામ છે. તો કોઈ પણ વ્યક્તિનું નામ એ કયા પુરુષમાં જશે? ત્રીજા પુરુષમાં. પછી વસ્તુનું એક વચનનું નામ જોજો, વ્યક્તિનું અને વસ્તુનું એક વચનનું નામ. જો એક વચનના વ્યક્તિ અને વસ્તુ ક્યાં જશે? ત્રીજા પુરુષ એક વચનમાં. કોઈ એકલી વ્યક્તિ છે તો એ ક્યાં જશે? ત્રીજા પુરુષ એક વચનમાં. કોઈ એકલું વસ્તુ છે ક્યાં જશે? ત્રીજા પુરુષ એક વચનમાં. એકલો વ્યક્તિ, એકલું વસ્તુ એ ત્રીજા પુરુષ એક વચનમાં જાય. આ ફિટ કરી લેજો માઇન્ડમાં. કારણ કે એક્ટિવ પેસિવ નથી આવડતું એનું સૌથી મોટું કારણ આ જ છે કે તમને અહીંયા ખબર પડતી નથી. ઓકે, મેં શું કીધું? દુનિયાના છેડાનું કોઈ એક જ વ્યક્તિ હોય, એ વ્યક્તિમાં છોકરો આવી ગયો ને છોકરી આવી ગઈ, અને વસ્તુ દુનિયાના છેડાનું વસ્તુ હોય પણ એક જ વસ્તુ હોવું જોઈએ. જેમ કે જો અહીંયા લખ્યું છે પેન, એકલી પેન, બુક, એક જ બુક, મોબાઈલ, એક જ મોબાઈલ. ખબર પડે છે? તો એક જ વસ્તુ હોય એ કયા પુરુષમાં જાય? ત્રીજા પુરુષ એક વચનમાં. પણ હવે સામે વાત કરીએ તો કોઈ વ્યક્તિ વસ્તુનું બહુવચનનું નામ, બહુવચનનું એટલે અહીંયા એક જ વ્યક્તિ આવશે અને એક જ વસ્તુ આવશે. પણ અહીંયા એકથી વધારે એટલે બે વ્યક્તિઓ અને બે વસ્તુ, ત્રણ વસ્તુ, ચાર વસ્તુ, પાંચ વસ્તુ, એકથી વધારે. જો એક હોય, એક જ વ્યક્તિ હોય, એક જ વસ્તુ હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં જશે. પણ બે વ્યક્તિઓ હોય, બે વસ્તુ હોય તો ક્યાં જશે? ત્રીજા પુરુષ બહુવચનમાં. જેમ કે કોઈ વ્યક્તિ વસ્તુનું બહુવચનનું નામ. હવે અહીંયા છે રામ એન્ડ સિયા, તો રામ એન્ડ સિયા, રામ અને સીતા, તો આ તો બે જણા થઈ ગયા. તો બે જણા હોય તો ક્યાં આવશે? ત્રીજા પુરુષ બહુવચનમાં. રાધે કૃષ્ણ, તો રાધા અને કૃષ્ણ, અને શબ્દ આવે એન્ડ આવે ને તો સમજી લેવાનું એન્ડ એટલે બે વ્યક્તિઓ આવ્યા. જો બે વ્યક્તિઓ આવે તો એને કોનો નિયમ લાગે? ત્રીજા પુરુષ બહુવચનનો નિયમ લાગે. હવે વાત કરું પેન્સ. જો PEN, પેન એટલે એક જ પેન થાય, પણ જો પેનની પાછળ S લાગે તો S એટલે બહુવચન. અંગ્રેજીનો નિયમ છે બહુવચન કરવાનો. અંગ્રેજીમાં બહુવચન કરવા માટે મોસ્ટ ઓફ S લગાડવામાં આવે છે. હા,
બધાને યસ નથી લાગતો. બહુવચનના નિયમો છે કે તમારે એક વચનનું બહુવચન કેવી રીતે કરવું, એના ઇંગ્લિશમાં ઘણા બધા નિયમો છે, પણ એ નિયમો હાલ આપણે ભણવાના નથી. આપણે એવું ટૂંકમાં તમે યાદ રાખો કે ઇંગ્લિશમાં આ એક વચનનું બહુવચન કરવું હોય તો ખાલી શું કરશો, એને એસ લગાડશો તો બહુવચન થઈ જશે. ઓકે, હાલ પૂરતું ખાલી હો, ન કે બહુવચનના બધા નિયમો અલગ અલગ છે. બધા નિયમો તમને ભણાવવા બેસો ને તો 12મું ધોરણ જતું રહે આપણું. એટલે ખાસ યાદ રાખશો. વધારે વસ્તુ હોય તો એ બહુવચનમાં આવશે, પણ કયા બહુવચનમાં? ત્રીજા પુરુષના બહુવચનમાં. એક જ વસ્તુ હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં જાય, પણ એકથી વધારે વસ્તુ હોય તો ત્રીજા પુરુષ બહુવચનમાં જાય. એક જ વ્યક્તિ હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં જાય. એકથી વધારે વ્યક્તિ હોય, વસ્તુ હોય તો ત્રીજા પુરુષ બહુવચનમાં જાય. આટલો ભેદ તમને ખબર પડી જાય તો ભણવાની મજા આવી જાય. તો હું તમને કંઈક શીખવાડું એ મારું સફળ રહે. ઓકે, આનું ટોટલ મારો અને આનું ટોટલ મારો એટલે ટોટલ સેમ થવું જોઈએ. એટલી નાની વાત તારા દિમાગમાં ઘૂસતી કેમ નથી? તો હું એ સમજાવું છું કે એક વ્યક્તિ હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં જાય, એક વસ્તુ હોય તો ત્રીજા પુરુષ એક વચનમાં જાય, પણ એકથી વધારે વ્યક્તિ હોય કે એકથી વધારે વસ્તુ હોય તો એ ત્રીજા પુરુષ બહુવચનમાં જાય. એટલે આનું ટોટલ ને આનું ટોટલ સેમ ના થાય. પડી સમજણ મારા વાલા? જો મારાથી બને એટલી હું કોશિશ કરું છું. એક મારી મર્યાદા છે કે હું પીડીએફમાં ભણાવું છું, તેમ છતાં હું એ કોશિશ કરું છું, એ લેવલથી ભણાવું છું કે તમને ખબર પડે. હવે આટલું ભણ્યા છો કમ્પ્લીટ, હજુ તમને એવું લાગે છે ને તો વિડીયો ફરીથી જુઓ, હજુ એવું લાગે તો ફરીથી જુઓ. વધારે ને વધારે 2 થી 3 વાર વિડીયો જુઓ ને જાતે મોઢે 5 વાર લખી નાખો તો તમારો આ ટોપિક ઘૂઘરા જેવો થઈ જશે. તમે એવું ચાહો છો કે મને ઇંગ્લિશ આવડે, તો એકવાર ભણવાથી, એકવાર લખવાથી, એકવાર વાંચવાથી કદી નહીં આવડે. મારી વાત કરું, જો હું તમને સમજાવી દઉં ભાઈ, હું પોતે શિક્ષક છું, મારી વાત કરું ને તો હું આ વસ્તુ જ્યારે હું શીખતી હતી ને, જ્યારે ઇંગ્લિશ, ત્યારે મેં તો વાત કરું ને 50 વખત લખીને તૈયાર કર્યું છે, ત્યારે મને ઇંગ્લિશ આવડી છે. તમે એવું ચાહતા હો ને કે એકવાર ભણીને આવડી જાય તો એ ખોટી વાત છે ભાઈ. એવી ખોટી આશા ઉમ્મીદ રાખવાની નહીં. અને ઇંગ્લિશ ભણવું હોય ને તો તમે એકવાર ભણીને તમને આવડી જાય એવું ક્યારે ભાઈ આપણા વિડીયોમાં થશે નહીં. એટલે તમારે મહેનત કરવી હોય, દાનત હોય, ભણવું હોય તો તમે ભણી શકો છો. બાકી તમારે 5, 10 વખત, 15 વખત લખીને તૈયાર કરશો, પ્રેક્ટિસ કરશો તો ઇંગ્લિશ આવડશે, બાકી નહીં આવડે. કેમ? ઇંગ્લિશ આપણી માતૃભાષા નથી ભાઈ. તમે જ્યારે જન્મ લીધો ત્યારથી તમે ઇંગ્લિશ ભણતા થયા નથી. હા, જો તમે ત્યારથી ઇંગ્લિશ ભણતા હોત ને તો આજે આ પ્રોબ્લેમ ના હોત. પણ તકલીફ શું છે? ઇંગ્લિશ આપણી માતૃભાષા નથી. આપણી આજુબાજુ કોઈ ઇંગ્લિશ બોલતું નથી, એટલે આપણને ઇંગ્લિશ આવડતું નથી. ગુજરાતી કેમ આવડે છે? કારણ કે બધા ગુજરાતી બોલે છે, આપણે સાંભળીએ છીએ એટલે આવડે છે. તમે ઇંગ્લિશમાં કોઈને સાંભળો છો તો તમને ઇંગ્લિશ આવડે? શું રોજ તમે ઇંગ્લિશ બોલો છો તો તમને ઇંગ્લિશ આવડે? આપણી આજુબાજુ વાતાવરણ છે જ નહીં ઇંગ્લિશનું, તો તમને ક્યાંથી ઇંગ્લિશ આવડે? તો હવે ઇંગ્લિશ ભણવા માટે, લખવા માટે તમારે 5, 10, 15, 25 વખત લખવું પડશે, ત્યારે એક વસ્તુ આવડશે. મેં લખ્યું છે તો મને આવડ્યું છે, તમે લખશો તો તમને પણ આવડશે. ઓકે, આ ટોપિક અહીંયા જ પૂરો કરું છું. ખાસ કહું છું, 2-3 વખત વિડીયો જોજો, 5 વખત લખી અને મને હોમવર્ક મોકલી દેજો, ત્યારે હું સમજીશ કે તમે કમ્પ્લીટલી ભણી રહ્યા છો. હવે નેક્સ્ટ વિડીયો, આગળનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ જે ટોપિક છે એને આપણે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આ વિડીયોને અહીંયા પૂરો કરું છું. આવી જજો ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં. મસ્ત મોજ કરીએ, સાથે ભણીએ, મજા કરીએ. આવી જજો ફટાફટ.